સ્વામીજી, હનુમાન જયંતિને લઈને કેવા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજનદેવ. ભારત વર્ષનું સૌથી મોટામાં મોટું હનુમાનજી મહારાજનું તીર્થક્ષેત્ર હોય તો એ સાળંગપુર ધામ છે. ત્યારે સાળંગપુર ધામની અંદર 3 દિવસનો હનુમાનજી મહારાજનો વિશેષ ભક્તિસભર કાર્યક્રમ ગોઠવ્યો છે. એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું ષોડશોપચાર રાજોપચાર પૂજન થશે. એમાં 555 કિલો પુષ્પોથી દાદાનો અભિષેક થશે અને સુંદર મજાની પૂજા વિધિ થશે. 22 તારીખે સવારે દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. 22 તારીખે કિંગ ઓફ સાળંગપુર, જે આપણા 54 ફીટના હનુમાનજી મહારાજ પધરાવ્યા છે, ત્યાં 5000 કિલોથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. અગ્નિ પૂજા કરવામાં આવશે. તેમજ ગોડ ટેલેન્ટ ડાન્સ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. મહાઆરતી કરવામાં આવશે. આકાશબાજી કરવામાં આવશે અને સુંદર મજાનું દાદાના ઉપર 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે, જેને લોકો દર્શન કરવા માટે ખૂબ કુતૂહલ છે. અને ત્યારબાદ રાત્રે ભજન સંધ્યા કીર્તનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કરશનભાઈ સાગઠિયા તેમજ તેમના પુત્ર કીર્તિભાઈ સાગઠિયા, એમની ટીમ દ્વારા અહીંયા ભજન સંધ્યા કરવામાં આવશે. અને 23 તારીખના દિવસે હનુમાનજી મહારાજની દિવ્ય સવારે આરતી થશે. ત્યારબાદ 7 વાગે દાદાનું કેક કટિંગ કરવામાં આવશે. સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે. ત્યારબાદ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામી તેમજ દાદાનું પૂજન કરવામાં આવશે. છડીનો અભિષેક કરવામાં આવશે. બપોરે 12 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાઅન્નકૂટ ધરાવવામાં આવશે અને મહાઅન્નકૂટની આરતી થશે. આવી રીતના ભક્તિસભરના કાર્યક્રમો 3 દિવસના દાદાના સાનિધ્યમાં રાખેલા છે અને એની માટે અત્યારથી જ બધી પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ. અહીંયા આવનારા તમામ ભક્તોને આ ગરમીથી બચવા માટેની પણ વ્યવસ્થાઓ કરેલી છે. પાર્કિંગોથી મંદિર સુધી પહોંચવા માટે ફ્રી વ્હીકલની સેવાઓ પણ તૈયાર કરેલી છે. તેમજ છાશ વિતરણ, શરબત વિતરણ, પાણી વિતરણ, એના અલગ અલગ સ્ટોલો ગામ ફરતા મૂકવામાં આવેલા છે, જેથી કરીને હનુમાનજી મહારાજના આવનારા ભક્તોને સુગમતાથી દર્શન થઈ જાય અને અવ્યવસ્થા કાંઈ ના થાય એની તકેદારી રાખીને અત્યારે ફૂલ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.